મોર્નિંગ વાલા વડીલો, જય સ્વામિનારાયણ। 8 વાગ્યા છે અને મસ્ત અમારી સવાર થઈ ગઈ છે। બ્લોગ સ્ટાર્ટ થાય છે અમારા શામલીથી। શામલી કરે છે સવારનો નાસ્તો। જય સ્વામિનારાયણ કંઈ પણ જવાબ નહીં દે, કારણ કે ભૂખી છે। શામલી, જય સ્વામિનારાયણ। કેટલી ભૂખી છે। અને હું પીઉં છું ચા। તો ચાલો તમે બધા પણ મસાલાવાળી આદુવાળી ચા પીવા। શામલી, ભેગા મરચા ખાવા છે? મારી મમ્મી તો બહુ ખાય મરચા, આપું તને? એ શામો ફ્રેન્ડ્સ, આપણે આપણી રાત મીરાને મળવું ને, ઉપર છે બધા, હવે મેં નથી કહેતા। શાકભાજી વાળા આવ્યા છે। મીરા, એ મીરા, મીરા કેટલું મસ્ત છે। બધેથી ગાયું જ આવે છે, મને બહુ ગમે ગાયું। મીરા, મીરુ, એ મીરુડી, મીરા છે જલસામાં। મીરા, બધાને ગુડ મોર્નિંગ કહી દે, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કહી દે। એ મીરુ। તો ફ્રેન્ડ, 9:30 થયા છે ને કચરાવાળા ભાઈ આવ્યા છે ટ્રેક્ટર લઈને, તો મમ્મી તો બહાર ગયા છે। મેં અહીંયા તગારું રાખ્યું છે, તો કચરો આવે તો આપણે કચરો ઠલવી જ નાખીએ। આમ ગયું છે ટ્રેક્ટર ખાંચામાં, શેરીમાં કોઈ છે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું ને કે મારા મમ્મી બહાર ગયા, શાક લેવા ગયા હતા। મસ્ત તાજું સવારમાં શાક મળે તો લઈ આવ્યા। તુરિયા લાવ્યા, સરસ મજાનો ભીંડો, આદા, મૂળી, હળદર, ટમેટા, મરચાં, કાંદા, આદુ બધું લઈ આવ્યા। સવારમાં તાજું મસ્ત શાક આવે। અને કચરાવાળા ભાઈ હતા, મેં કચરો પણ નાખી દીધો છે। અને તમને હું કહું કે મેં કાલે કીધું તમને છડા બતાવું, પણ રહી ગયા હતા। તો કેવા સરસ છડા છે, પાતળા એવા। ઘરમાં મને આવા જ બહુ ગમે, પાતળા છડા લાગે છે ને સરસ મજાના। હજી આવવાની છે બીજી પેટર્ન, મારી પણ લેવા છે। હેલો ગાઈસ, 11:30 11:30 થવા આવ્યા છે। નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું, કપડાં પણ મારા ધોવાઈ ગયા છે। અને નાહી તમે ક્યારનું જોયું, પણ મને ઠંડી બહુ લાગતી એટલે કલાક તડકે બેઠી હતી। અને મમ્મી કરે છે શાક સુધારે છે મમ્મી। મારે હવે હું સવારે થોડીક વાતું કરું, પછી ફોન તો ચાર્જિંગમાં થઈ ગયો છે, આજ મેં સવારમાં જ મૂકી દીધો હતો। ઠંડી તો છે જ। નાહી ધોઈને હવે ચાલો થોડુંક વેસલીન લગાડી લો હાથે, તો ફટાફટ મમ્મી શું કરે છે આપણે જોઈએ। તો ફ્રેન્ડ્સ, મારી મમ્મીએ આંબા હળદર સુધારી નાખી છે। મારા પપ્પાને બહુ જ ભાવતી, બહુ વાલી હતી મારા પપ્પાને। બપોરે જમવામાં જોવે ને રાતે જોવે। અને શાકમાં છે ભીંડા બટેટાનું શાક, જે હું આગળ ભીંડો ધોઈને સુધારી નાખું। મારી માટે એક બટેટું એમાં નાખવું છે, મમ્મી માટે ભીંડા। ચાલો ફટાફટ હું બટેટું ને ભીંડો બે સુધારી નાખું। તો મને લાગી ગઈ છે ભૂખ, તો હું થોડુંક કટક બટક કરું છું। આ છે ચટાકા પટાકા, તમે ટમેટાની ફ્લેવરની પણ હતી, પણ મને ટમેટાની ફ્લેવરથી ઉલટી જેવું થાય, મને સ્મેલ જ ન ગમે। આમાં તીખા પણ એકદમ આવે છે, પણ આ મીડિયમ સાઇઝ તીખું ઓછું હોય એવું લઈ આવી છું। તો ચાલો તમે પણ કટક બટક કરવા। તો ફ્રેન્ડ, હજી તો 11:15 થયા છે, પણ મને આજે ભૂખ લાગી ગઈ છે એટલે હું થોડુંક કટક બટક કરું છું। ચટાકા પટાકા કાલ લઈ આવી હતી, આમાં ટમેટાની ફ્લેવરના પણ હોય, પણ મને ભાવે નહીં ટમેટાની ફ્લેવરથી, મને માથું ચડે। મમ્મી ખાવું જ? મમ્મીને આવું કાંઈ ન ભાવે। તો ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ કટક બટક કરવા। મેં તુલસીમાંને નાના રોપડાને પાણી પાઈ દીધું છે મસ્ત, અને અહીંયા પણ પાઈ દીધું, સાથે મેં એલોવેરાને પણ પાણી પાઈ દીધું છે। તરસ્યા હતા તે, એમાંય નાના કોટા ઘણા ઉગ્યા છે, અહીંયા ઉગ્યું છે, આ સાઈડ ઉગ્યું છે। અને આ મેં અહીંયા થાપ્યું ને એની બદલે ત્યાં થાપ્યું હોત ને તો સુકાઈ ગયું હોત ને। તમને એક મસ્ત રોપ ઝાડું બતાવું, કેટલું બ્યુટીફુલ લાગે છે ફ્રેન્ડ્સ, છે ને? ઝીણા ઝીણા એના ઓલા કેટલા મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ। 1:15 વાગ્યો છે ને મમ્મી જમવા બેસી ગયા છે। લાભમાં ત્યાંથી કઢી ખીચડી દઈ ગયા, અને હું પણ અહીંયા જમવા બેસી ગઈ છું। રોટલી છે, ભીંડા બટેટાનું શાક છે, આદા મૂળી હળદર મરચાં, અને કાલનો રવો થોડોક પડ્યો તો એ, અને છાશ। ચાલો બધા જમવા। મમ્મી ભરે છે આમાં આદા મૂળી હળદર કાચની બાટલીમાં। આમ તો લીંબુ છે એટલે કંઈ બગડે નહીં, પણ આવી રીતે ઉઘાડી રાખવી મજા ન આવે, એટલે આ બરણી ખાલી હતી તેમાં ભરી દઈએ છીએ। ગાઈસ, હું આવી ગઈ છું ટેરેસ ઉપર, અને મારે થોડીક રીલ શૂટ કરવી હતી, અને
વિડીયો મારે શૂટ કરવો હતો એટલે ટેસ્ટ થાય છે. બાકી કહેજો મને આ સાડી કેવી લાગે છે અને અમારો લુક પણ કેવો લાગે છે. આ બધું છે તો મારી સાડી મારી છે, બાકી જ્વેલરી બધી મારી ફ્રેન્ડ્સની છે. તો મારે કાવો માંગટીકો પણ લેવો છે, મને આ બહુ જ ગમે છે. કમેન્ટમાં કહેજો કે કેવું લાગે છે લુક મારો. તો બસ હવે જાઉં છું નીચે, ફોન ચાર્જિંગમાં મૂકવો છે અને 4 મિનિટ સુધી હાય હાય આ તો એ ભૂલી ગઈ શોર્ટ રીલ બનાવવામાં. તો ચાલો ચા પીવા. હાય ગાઈસ, તો કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે, પણ આજ તો અમે 3 વાગ્યાના આમાં શોર્ટ રીલમાં જ કેટલી કલાક તૈયાર એટલી વાર થઈ અને શોર્ટ રીલ એટલી બનાવી. અહીંયા રોડ ઉપર અમારા ઘરે ટેરેસ ઉપર લાંબા છે કેટલી જગ્યાએ બનાવીમાં ચા પીવાનું મારે રહી ગયું. તો ચાલો ચા પીવા. મમ્મીએ લગભગ પી લીધી છે ચા, તો હું ચા પી લઉં. ચાલો તમે બધા પણ ચા પીવા અને પછી ફોન ચાર્જિંગમાં મૂકે સીધા આપણે રાતે મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મમ્મી તમે ચા પી લીધી? કેટલા વાગે પીધી? 4 વાગે. હા, તો મમ્મી ચા પી લીધી ને હું હવે પીશું. ચાલો બધા ચા પીવા અને ફોન ચાર્જિંગમાં મૂકી દો. પહેલાં એકવાર ઉમેશ પપ્પા સાથે વાત કરી લઉં. સોરી વાત કરી લઉં પછી ચાર્જિંગમાં મૂકું. નામ શું છે? ફ્રેન્ડ્સ, તો મીરા અમારી જો પાછી સાંજે આવી ગઈ છે અને આમાંથી ઓલા ઝીંજવા ખાતી હતી, પેટ ભરાઈ ગયું એટલે. તો ફ્રેન્ડ્સ જાય તો મસ્ત દેશું નાની નાની વાસળી નાની નાની જો. જમી દીધું છે ને મમ્મી હવે સુવાની તૈયારી કરે છે ને હું પણ હવે પથારી તો થઈ જ ગઈ છે. તો બસ જમવામાં બહુ મજા આવી હતી. રોટલીનું શાક મમ્મીએ કર્યું હતું, ઓલું કાંદા ને મરચાં ને એવું નાખીને બહુ મસ્ત. અને બપોરે ભીંડાનું શાક એટલું મસ્ત મમ્મીએ કર્યું હતું. મારા મામાઓને બધાને બહુ ભાવે મમ્મીના હાથનું ભીંડાનું શાક. મમ્મી મારા સૂઈ જાય છે. જય સ્વામિનારાયણ મમ્મી. ફ્રેન્ડ્સ, આજ જમવામાં બહુ જ મજા આવી. મમ્મી ભીંડાનું શાક બહુ મસ્ત કર્યું. ત્યારે રોટલીનું શાક એટલું મસ્ત ટેસ્ટી બનાવ્યું હતું. મમ્મી સૂતા છે, આમ જાગે છે, હવે સુવાની તૈયારી. તો આજે અમે તૈયારી બહુ જ થયા, એટલે કેટલા તૈયાર થયા. તો બસ તમને આગળ જોવા મળી જાય રીલમાં, શોર્ટ રીલમાં બધે. તો આ તમારો બ્લોગ અહીંયા પૂરો કરો. કાલે પાછા મળશું ને આ બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ.